तो दोस्तों આપણે જણા બિછુવાડા ગામ में જતા એનું ગામનું નામ હે અટપટું લાગતું હતું થોડુંક એટલે આપણે આ બોર્ડ બતાવી રહ્યા રાણા ગામ में અમે જતા મહેમાન જે અમારે પેલો ભાણજે ને લાડીને નાળ રૂપિયો કરવા જતા અમે તો તમે જોવો વિડીયો પૂરો જય જોહાર જગરૂ મારા તમને આપણે નવા બ્લોગ में हार्दिक जोहार अभिनंदन करूँ तो गाइस આપણે જીલી હિલીને તૈયાર થઈ ગયા કેમ કે આજે જવાનું હતું બિછુવાડા અમારે ભણસે અને લાડીને પાકું કરવા જઈ રહ્યા હતા નાળ રૂપિયો કરવા એટલે અમે જીલી હિલીને તૈયાર થઈ ગયા ને ફાઇનલી હું નકળી ગયો જવા બદલે તો અમે ફાઇનલી પૂકી ગયા ડુંગરપુર સિન્ટેક્સ सब અમે થાકીને આવ્યા હતા એક ગુલઝર ભરાઈને આવ્યા હતા એટલે થાકી જતા એટલે વરને બાપે કીધું કે આપણે સા પીએ તો સા પીવા રજવાડી હોટલે ઊભી રાખી ગાડી ને આ જોઈ શકો સિન્ટેક્સ અને રજવાડી જાય અહીં અમે સા પીધી ને પછી સા આપી દી ને અમારે માણસો બતાવી ફોટો ખીંચતા હતા તો ફોટો ખીંચી ને પછી મેં જ એકવાર સેલ્ફી લઈ લીધી તો પછી फाइनली गाइस અમે નકળી જાય બિછુવાડા જવા બદલે तो आम्ही सब भराई जाए आणि गाड़ी में आ कुलजर है एंड में सब भराई हराई आम्ही नकल जा ठेठ बिछुवाड़ा तो आम्ही ठेठ पूगी जा एक वरने लाडी ने कोबो जिला नावल रुपये करवा आया था बिछुवाड़ा की 20-25 किलोमीटर अंदर है अपने पहली वक्त जिंदगी में पहली वक्त आई आवा गाम में એટલે ગામ મસ્ત है પણ મોટા મોટા ડોંગરા है મોજે રાખીને હાગડા છે फाइनली गाइस हमें लाडी ने घर पूकी जाए लाडी ने पूरी फैमिली हमारे मोरे तैयार थी हमारे जे सब ने जेगरू करी सा पानी की व्यवस्था करी ने पसे अमने टीलू कर्यु लाडी ने बोन आई ते अमन सब ने टीलू करते जाए ने पसे अमारे जे काम हतु खास काम हतु जे नारळ रूपे करवाया था पसे एनी तैयारी बदले सब ने टीलू हीलू करी ने नारळ रूपे करवा तैयार थी गया तो हमारे आ रीते आदिवासी परंपरा थी कि अमारे नारळ रूपे करी જોઈ શકો તમે આ નારળ રૂપે કરે આ વરને ભાઈએ નાનો જે કે લાડીને દેવો રે નારળ રૂપે કરી દો તમે જોઈ શકો અમારા આદિવાસી પરંપરા હરતી કરી तो फाइनली गाइस हमारा नारळ रूपे करवान तो ये पूરું થઈ ગયું ને પછી એક ભાઈ ઊભો થયો તો સબન ખજૂર આલ્યા અમે સબે ખજૂર ખાધો ને જે લાડીને ગામનો એક મુખ્ય હતો એણે રકમની વાત કરી અને સાંભળો સુવો સાહેબ હવે એક વાત કરું કે અમે તે કેજુ નહીં તમે કિલો સાંધી લાવની પડે आपने स इस કરીને વાત કીધી બરાબર આના में जी बनावनो के लाडी जी पेरबू बेटी किलो सदी में बने अच्छा एक तमे बेठવું પડે કે અમારી ની સિસ્ટમ है नाक कोने नाक में जरूर मेन के बाहे हमारे बीजू मुसावती थाई ने मन पर नाक में એટલે જો તે તમે આટલું કરવું પડે हम ना એટલે પહેલી આપણે છોકરા સગવડતાઈ જાય अच्छा બીજી વાત એક મંગળસૂત્ર આવે તી લગન કરીને ગોળ લાડીને પહેરાવ ઈ અલગ આવે દિવસ સુધી નહીં આવે हाँ છે બરાબર કે ભાઈ બરાબર હે બરાબર એટલે મંગળસૂત્ર અલગ આવે ને પેલો કાંટો સોની કાંટો એટલે તમારી પાછું એમ થાય કે તારું કિલો સુધી મહેતું કે જ્યાં એમ કેમ કરીને તે અમારી ઇજ્જત ખરાબ થાય છે એના કરતા જે તે વાત આપણી પહેલી સોપત એટલે ત્યાં કોઈ નહીં આ મંગળસૂત્ર કઈ એટલું મોટી વાત છે ને તો લણવા આવે હું આવે અને કાંટો વિકાર અને સૂર્યને પછી પૂછી લીજો ભાઈ કિલો શાદીમાં હું બનાવવાનું હોય પાછું एक बात है कि किलो सांजी के दिए એટલે જો ખોબામાં એને જો હેતુ પેગું આવી જાય પાછું અને તે હેતુ પેગું કરીને કેજો હા કેમ કે હા વણાઈ હતું પેગું કરીને કેજી આપણે હતું અલગ અલગ ગઈ હા નિયાણા હતું ટોટલી હા ટોટલ માં હે એટલે પછી જી બનાવનો ગઈ હતી આપણે અણન કે જીવાનું આમાં તમારે મેન વાત है कि कांटा वाली मंगलसूत्र बस ई બે મને યાદ રહે હા બાકી તો सब પેગું આવે હા બસ 1 કિલો ની આઈટમ મળે હા હા ઈ પેગું तो फाइनली गाइस अमर वाता થઈ ગઈ ખાવાનું આલ દીધું અમને તે અમે
ખાવા ખાઈ રહ્યા હતા, જે કે બુંદી હતી, પૂડી હતી, સોકા હતા. તો અમે સોકાને દાળ ને સબ ભેગું કરીને એક થાળીમાં ખાઈ રહ્યા હતા ને ખાવા હવા ખાધું ને ખાઈ ને પછી હું નકળી જાઉં ફરવા બદલે તે ખાવા થોડુંક પછી જાય એમ કરીને ફરવા નકળી જા ને ફાઇનલી ગાઈસ આપણે નાળો રૂપિયો પૂરો થઈ ગયો. તે તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, કમેન્ટ કરજો ને ફોલો કરવાનું ભૂલતા નહીં. મળે આપણે નવા બ્લોગ.